જય માતાજી, જય દ્વારકાધીશ. જે વસ્તુનો જેનો વિષય હોય ને સાહેબ એ કરે ને તો એમાં આગળ જવાય. જે તમારી લાઈન હોય ને એમાં પ્રોસેસ થાય તો આગળ જવાય, તો સફળ થવાય. એક ભાઈને ફોર્મ ભર્યું સરપંચમાં, એના બાપો કે ફોર્મ ભરવું નહીં, રવા દે કે ના ઉભું રહેવું છે કે હેતરમાં ઉભો રહો દોમાં કે ના સરપંચમાં ઉભું રહો છો. કેમ કે સરપંચમાં ઉમેદવારી નોંધાઈ અને સરપંચમાં ઉભો રહ્યો સાહેબ. તે ગામમાં સભા ભરી અને ભાષણ કરતો હતો કે તમારે શું જોવા બોલો, તમે કયો એ વસ્તુ કે મળી જશે, એક વખત તમે મને વોટિંગ કરો, ખાલી મને જીતાડો પછી જુઓ કે. એટલે ગામવાળા કે જે જોવો એ તમે આપશો ખરા ગામને, એટલે કે તમે કહેશો એ મળશે, તમે બોલો ખાલી અવાજ કરો. એટલે એક ભાઈ કે આપણા ગામમાં આ શમશાન નહીં, એટલે કે હું નહીં, એટલે દેશી માણસ હતો કે આપણા ગામમાં મોહણીઓ નહીં, કે તમે કોઈ ચિંતા કરશો ને, કે જો મને સરપંચમાં લાવો, મને જીતાડો, જો ઘેર મોહણીઓ ના કરું ને તો કે મને સરપંચ ના કહેતા. એટલે આવું ઘણી વાર થતું હોય છે. જેનો વિષય હોય એ કરે ને સાહેબ તો સારું રહેતું હોય. એક ભાઈ નાટકમાં, એટલે રામકથાનું એવું નાટક હોય ને સાહેબ, એ નાટકમાં એક ભાઈને ભાગ લીધો, તેને ભરત બનાવ્યો. એટલે એક જણા કોઈને કીધું કે આ તને ભરત બનાવ્યો છે બરોબર, અને તો તું નાટકમાં સારું ભજવે ને તો તને ગુજરાતી ચલચિત્રમાં લઈ લેવામાં આવશે. એટલે એ તો ફૂલોણો. અને એક્ટિંગમાં જે નાટક હતું ને, રામ ને સીતા વનવાસ જોઈ, ભરતને લેવા જવાનું હોય ને, તે જઈને ભરત હતો ને જે રામને લેવા ગયો, અને જઈ અને લાકડી પડે એમ રામના પગમાં પડી ગયો ભરત. એટલે પછી રામજી કી નાટકની અંદર કે ભરત ઉભો થા, કે ના અમે નહીં ઉભો થવું, કે ભરત ઉભો થા, કે ના નહીં ઉભો થવું, પણ કે ચમ, કે મારી નાકોરી ફૂટી જઈ. એટલે ઘણી વખત આવું થતું હોય છે એક્ટિંગમાં, નાટક થઈ જતું હોય છે. એટલે આવું બધી ઘણી વાતો છે. તો આજનો બ્લોગ પૂરો કરીએ.